મહેસાણામાં જનસેવા કેન્દ્ર પર અરજદારોની લાંબી કતાર લાગી। વિવિધ દાખલા મેળવવા માટે વહેલી સવારથી લોકોએ લાઈન લગાવી છે। આકરી ગરમી વચ્ચે અરજદારોની લાંબી કતાર લાગી છે। સમયસર દાખલા ન મળતા અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જે વિગતો મળી રહી છે એ પ્રમાણે અને દ્રશ્યો પણ તમે જોઈ શકો છો, લાંબી લાઈનો, લાંબી કતારો લાગી છે। જનસેવા કેન્દ્ર પર અરજદારો પહોંચ્યા છે। अलग अलग जो दाखला हो विविध दाखला हो मेळववा माटे वहेली सवारथी लोको लाइन में ऊभा है। आकरी गर्मी वच्चे आ स्थिति है। समयसर दाखला न मळता होवाथी अरजदारो परेशान थई रह्या छे। મહેસાણા તાલુકા પંચાયતની જનસેવા કેન્દ્રના હું દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું। આપ જોઈ શકો છો, તાલુકા જનસેવા કેન્દ્ર છે, તેની બહાર અરજદારોની લાંબી કતારો જોવા મળી છે। જે રીતે અત્યારે સ્કૂલનું નવા એડમિશન તેમજ વિવિધ કામો માટે દાખલાઓની જરૂર છે, જેને લઈને મોટી સંખ્યાની અંદર અરજદારો અહીંયા જનસેવા કેન્દ્ર પર પહોંચ્યા છે। બબે ત્રણ દિવસથી લોકો ધક્કા ખાય છે, તેમને સમયસર દાખલા મળતા નથી। આપ આ તમામ અરજદારો જોઈ શકો છો, વહેલી સવારથી ક્યાંક ને ક્યાંક લાઈનમાં લાગ્યા છે। આ રીતે અરજદારોની લાઈન જોવા મળી રહી છે। વડીલ, શું કહેશો, લોકો કઈ રીતે અહીંયા હેરાન થાય છે? હેરાન તો થવાનું જ છે ભાઈ, કેમ કે સમય એવો છે ને, એટલે આ સમય એવો છે। કેટલી લાંબી કતારો છે? બહુ લાંબી કતાર છે, પણ સમય અત્યારે એવો છે કે સ્કૂલો કોલેજોના એડમિશન ચાલુ છે, એના માટે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે। સમજીએ કેટલા કલાક ઉભું રહેવું પડે? 3 કલાક મિનિમમ। શુક્રવારે 3 કલાક ને અત્યારે જે થાય। શુક્રવારે પાછા ગયા હતા? હા, શુક્રવારે પાછો ગયો હતો। શનિ રવિ રજા હતી, સોમવારે આવવું પડ્યું મારે। સમજી જો, શુક્રવારે પરત ગયેલા તમામ લોકો ક્યાંક ને ક્યાંક લાઈનમાં લાગેલા જોવા મળે। બેટા, શેનો દાખલો લેવાનો તારે? ક્રિમિનલ કેટલા કલાકથી ઉભો છે? 2 કલાક જેવું છે। હા, 2 કલાક। તો આપ જોશો, તમામ આ વિદ્યાર્થી છે, ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થી વહેલી સવારથી આ રીતે લાઈનમાં લાગેલા છે। કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે, સમયસર તેમને દાખલા મળતા નથી। વડીલ, ક્યાંથી આવો છો? મહેસાણા। દાખલો મળે સમયસર? એમ કે ઉભો રહો લાઈનમાં? ઉભા રહેવું પડે લાઈનમાં। કેટલા કલાકથી ઉભા રહ્યા? સવારના આયા। કેટલા વાગે આવે? સવારે 8 વાગે। 8 વાગે આયા, તો હજુ લાંબી કતાર છે। લાંબી લાઈન હે। તો આ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બેટા, તારે શું લેવાનું? શું કઢાવા આવ્યું તું? જાતિન દાખલો કેટલા કલાકથી ઊભી છે? 2-3 કલાક સમયસર નહીં મળે? પહેલી વાર આવી? પહેલી વાર આવી હતી તું યાદ નહીં। અહીં? પહેલી વાર આવી કે પહેલા દાખલો લેવા આવી હતી? પહેલા લેવા આવી હતી, 3 વર્ષ જૂનો થઈ ગયો એટલે। આપ બેન? હું સવારની 8 વાગ્યાની આવી છું। આ વખત દાખલો કરાવ્યો સમયસર નહીં મળતો? ના। તો આ રીતે દ્રશ્યો જોવા મળે છે। આપ જોઈ શકો, લાંબી કતારો અંદર લોકો ઉભેલા જોવા મળે છે। સામેના હું આ દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે જે આ તમામ લોકો છે તે લાઈનમાં લાગેલા છે। જનસેવા કેન્દ્રના આ દ્રશ્યો છે। અહીંયા જે રીતે લોકોની ભીડ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન બન્યા છે, કારણ કે લાંબી કતારોની અંદર લોકો લાઈનમાં લાગેલા જોવા, એક નહીં પરંતુ 2 લાઈનો, એ આપ દ્રશ્યો જુઓ, 2 લાઈનની અંદર લોકો ઉભેલા જોવા મળે છે। આ રીતે અહીંયા પોલીસ પણ બોલાવી પડી છે, કારણ કે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે તેને લઈને પોલીસ પણ બોલાવી પડી છે અને પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। દ્રશ્યોની અંદર જોઈ શકો છો, જે રીતે કતારોની અંદર લોકો લાગેલા છે। બહાર જરૂર પંખા લગાવ્યા છે, પરંતુ અધિકારીઓ અહીંયા આપ જોઈ શકો છો, એક નાના રૂમની અંદર 3 એસી લગાવેલા છે। 3 એસીની અંદર કામ કરી રહ્યા છે। બહાર લોકો ક્યાંક ને ક્યાંક ગરમીથી શેકાઈ રહ્યા છે। વહેલી સવારથી ક્યાંક ને ક્યાંક લોકો લાઈનમાં લાગે છે। વડીલ, શું લેવા આવે આપ? આવકનો દાખલો, સોરી, જાતિનો દાખલો। કેટલા સમયથી ઉભા હતા? મતલબ અડધો કલાકથી। તો આપ સમજી જાઓ, તમામ લોકો ક્યાંક ને ક્યાંક લાઈનમાં લાગ્યા છે। લોકોના અરજદારોની અપીલ છે કે સમયસર તેમને વિવિધ દાખલાઓ મળે, જેથી કરીને તેમને લાઈનમાં ઊભું ન રહેવું પડે, અથવા તો કોઈ એવી વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને લોકોને અગવડ ઓછી પડે। પરંતુ જે રીતે ક્યાંક ને ક્યાંક સમયસર દાખલા નથી મળતા, તેના કારણે લોકો પરેશાન છે। હારુન નગોરી, એબીપી મહેસાણા।